જય માતાજી મિત્રો. કહેવાય છે ને કે જો માનવમાં દેવ ના દેખાય ને તો પથ્થરમાં ભગવાન ક્યારેય નથી દેખાતા. આજે હું તમને એક એવી જ વાર્તા સંભળાવવા જઈ રહી છું જેમાં એક ભક્ત આખી જિંદગી ભગવાનને શોધતો રહ્યો, પરંતુ જ્યારે ભગવાન 3 વખત તેની સામે આવ્યા ત્યારે પણ તે એમને ઓળખી જ નહીં શક્યા. આજે હું એવી વાર્તા સંભળાવવાની છું જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હશે. તો મિત્રો, આ વાર્તાને આખી સાંભળ્યા પછી કદાચ તમે પણ વિચારશો કે ભગવાન ખરેખર ક્યાં મળે છે. અને જો તમે પણ ભગવાનમાં વિશ્વાસ રાખો છો તો વિડીયોને પૂરો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે છેલ્લે જે સત્ય બહાર આવશે ને તે કદાચ તમારી આંખોમાં આંસુ લાવી દેશે. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. એક નાનકડું ગામ હતું, પણ ખૂબ જ સુંદર હતું. ચારે બાજુ હરિયાળી, ખેતરોમાં અને વહેલી સવારમાં પક્ષીઓનો કલરવ, મંદિરમાંથી આવતો અવાજ અને ગામના લોકોના ચહેરા પર સાદગી દેખાતી હતી. એ જ ગામમાં એક વૃદ્ધ રહેતા અને ગામમાં બધા તેમને દાદા કહીને બોલાવતા. તેમની પાસે ના તો કોઈ મોટી મિલકત હતી, ના કોઈ સંતાન હતું, ના કોઈ મોટું વૈભવ, અને તેમની આખી દુનિયા જ એક નાનું કાચું મકાન અને ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા. તેમના જીવનમાં ગરીબી તો ઘણી હતી, પરંતુ ભક્તિમાં ક્યારેય એમને ગરીબી કરી જ નહોતી. દરરોજ સૂર્ય ઉગે એની પહેલા જ તેઓ જાગી જતા, ઠંડા પાણીથી સ્નાન કરતા અને પોતાના જ ઘરના ખૂણે નાનો દીવો પ્રગટાવતા અને ભગવાનની સામે હાથ જોડીને એક જ પ્રાર્થના કરતા કે હે પ્રભુ, મારા જીવનમાં ભલે સુખ ના આપો, પરંતુ એક દિવસ મને તમારા દર્શન જરૂર કરાવજો. ગામના લોકો ઘણીવાર એમની મજાક પણ ઉડાવતા અને કહેતા કે દાદા, ભગવાનને આજ સુધી કોઈએ જોયા નથી તો તમે શું જોઈ લેશો? અને કોઈ કહે છે કે આ ઉંમરે આવા સપના જુઓ છો તમે. પરંતુ દાદા માત્ર સ્મિત કરતા અને કહેતા કે વિશ્વાસ હોય ને ત્યાં ભગવાન જરૂર મળે છે. મને મારા ભગવાન પર સંપૂર્ણ ભરોસો છે. એક દિવસ તેઓ મંદિરમાં બેઠા અને તેમની આંખોમાં આંસુ હતા. તેમણે ભગવાનને જોઈને કહ્યું કે હે પ્રભુ, આખી જિંદગી મેં તમારી ભક્તિ જ કરી છે. હવે મારા જીવનનો અંત નજીક આવી રહ્યો છે અને મારી એક જ ઈચ્છા છે કે તમે મને એક વખત મારા ઘરે મહેમાન બનીને દર્શન આપો. હું મારા પોતાના હાથથી તમને ભોજન કરાવીશ, ભલે પછી મારા પ્રાણ નીકળી જાય. મને કોઈ અફસોસ નહીં રહે. અને આ પ્રાર્થના કર્યા પછી તેઓ ભારે મનથી પોતાના ઘરે પાછા ફરી જાય છે. તે રાત્રે કંઈક એવું બને છે મિત્રો, જે તેમના આખા જીવનની દિશા બદલી નાખવાનું હતું. રાત્રિનો સમય હતો. આખું ગામ ઊંઘમાં ડૂબેલું હતું. આકાશમાં ચાંદની ફેલાઈ રહી હતી અને ઠંડી હવા ધીમે ધીમે વહેતી હતી. પરંતુ દાદાની આંખોમાં ઊંઘ નહોતી. તેઓ પથારીમાં પડ્યા હતા, છતાં મનમાં એક જ વિચાર ચાલતો કે શું ભગવાન ખરેખર મારા ઘરે આવશે? મારી પ્રાર્થના સાંભળશે? આ વિચારોમાં જ ક્યારેક તેમની આંખ લાગી ગઈ અને તેને તેમની ખબર પણ નહીં પડી. થોડી જ વારમાં તેમને એક અદ્ભુત સપનું આવે છે અને સપનામાં ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાઈ જાય છે. એવો પ્રકાશ જેમણે જીવનમાં ક્યારેય જોયો જ નહીં હોય, અને તેમની આંખો ખુલી રહી જાય છે. તે પ્રકાશથી તેમને કોઈ તકલીફ થતી નહોતી. એ પ્રકાશની વચ્ચે એક દિવ્ય અવાજ સંભળાયો, દાદા, હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું. આવતીકાલે હું જરૂર તારા ઘરે આવીશ. તું મારી રાહ જોતા રહેજે. એટલું સાંભળતા જ દાદાની આંખ ખુલી ગઈ અને તેમનું આખું શરીર આનંદથી ધ્રુજી રહ્યું હતું. તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેઓ વારંવાર ભગવાનનો આભાર માનવા લાગ્યા અને આખી રાત તેમને ઊંઘ જ આવી નહીં.
તેઓ બસ સવાર થવાની રાહ જોવા લાગ્યા અને સૂર્યની પહેલી કિરણ પડતા જ દાદા ઊભા થઈ ગયા. આજે તેમના જીવનનો સૌથી મોટો દિવસ હતો. તેમણે પોતાનું નાનું ઘર ખૂબ જ પ્રેમથી સાફ કર્યું અને દિવાલો પરની ધૂળ પણ સાફ કરી. આંગણું લીપ્યું અને દરવાજા આગળ સુંદર રંગોળી બનાવી અને નાના નાના દીવા ગોઠવાયા ખૂણામાં અને ફૂલો પણ તેમણે મૂક્યા. અને તેમનું ઘર ભલે નાનું હતું, પરંતુ આજે તેમાં પ્રેમ અને ભક્તિનો મહેલ ઊભો દેખાય છે. તેઓ બજારમાં ગયા. તેમની પાસે બહુ ઓછા પૈસા હતા, છતાં પણ તેમણે વિચાર્યું કે આજે ભગવાન મારા ઘરે આવવાના છે તો કોઈ કમી ના રહેવી જોઈએ. તેમણે થોડું ઘી, લોટ અને ચોખા અને થોડું દૂધ એવી રીતે પોતાના પૈસામાંથી લઈ લીધું. તેમણે ભગવાન માટે બધું જ ખર્ચી નાખ્યું. જે પૈસા હતા બધા જ ખર્ચી નાખ્યા. અને ઘરે આવીને તેઓ ખૂબ જ પ્રેમથી રસોઈ બનાવવા લાગ્યા અને રસોડામાં ઘીની સુગંધ પણ આવવા લાગી. ગરમ ગરમ રોટલી, શાક, ખીચડી, મીઠાઈ અને દૂધ બધું જ તૈયાર કર્યું. દાદા વારંવાર થાળી તરફ જોતા અને મનમાં કહેતા કે પ્રભુ જલ્દી આવો, આજે મારા જીવનની સૌથી મોટી ઈચ્છા પૂરી થવાની છે. બધી તૈયારીઓ પૂરી થયા પછી તેમણે ભગવાન માટે એક સુંદર થાળી ગોઠવી, પાણીનો લોટો રાખ્યો અને દરવાજા પાસે જઈને બેસી જાય છે. તેમનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હોય છે અને દરેક અવાજ સાંભળીને તેમને લાગતું કે કદાચ ભગવાન આવી ગયા હોય. દરેક પસાર થતા માણસને જોઈને તેઓ આશાથી ઊભા થઈ જતા, પરંતુ ફરી નિરાશ થઈને બેસી જતા અને સમય ધીમે ધીમે પસાર થતો ગયો. સવાર બપોરમાં બદલાવા લાગી, પરંતુ દાદાનો વિશ્વાસ જરાય ઓછો નહીં થયો. તેઓ મનમાં વારંવાર કહેતા કે મારા ભગવાને મને વચન આપ્યું છે તો તેઓ જરૂરથી આવશે. અને એવામાં અચાનક ઘરના દરવાજા પર કોઈએ ખૂબ ધીમેથી ટકોરા માર્યા. દાદાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેઓ ઝડપથી ઊભા થયા અને મનમાં બોલ્યા, પ્રભુ આખરે તમે આવી ગયા છો. દાદાએ ઉતાવળમાં દરવાજો ખોલ્યો, પરંતુ સામે ભગવાન નહોતા. સામે એક ખૂબ જ વૃદ્ધ માણસ ઊભા હતા. તેમના કપડાં ફાટેલા હતા અને શરીર ધૂળથી ભરાયેલું હતું. ચહેરા પર થાક એમનો સ્પષ્ટ દેખાતો હતો અને તેમની આંખોમાં ભૂખની પીડા હતી. તેઓ ધીમા અવાજે બોલ્યા કે બેટા, 2 દિવસથી કશું ખાધું નથી. જો થોડું ભોજન મળી જાય તો ભગવાન તારું ભલું કરશે. દાદાનું મન એક ક્ષણ માટે દ્રવી ગયું, પરંતુ તરત જ તેમને ભગવાનનું સ્વપ્ન યાદ આવે છે. તેમણે મનમાં વિચાર્યું કે આ તો ભગવાન માટે મેં બનાવેલું ભોજન છે, તો આ વ્યક્તિને હું કઈ રીતે આપી શકું? અને દાદાએ શાંતિથી કહ્યું કે બાપુ, મને માફ કરજો, આજે હું કોઈને ભોજન આપી શકતો નથી. હું મારા ખાસ મહેમાનની રાહ જોઈ રહ્યો છું. તમે ગામમાં બીજે ક્યાંય પ્રયત્નો કરો, કદાચ તમને ભોજન મળી જશે. અને વૃદ્ધ દાદાની આંખોમાં જોયું અને હળવું સ્મિત કરીને પછી ધીમેથી પાછા વળી જાય છે. તેમના પગમાં એટલી તાકાત નહોતી કે ઝડપથી ચાલતા તેઓ કંઈ બોલ્યા નહીં અને દાદાએ દરવાજો બંધ કર્યો અને ફરી ભગવાનની રાહ જોવા માટે બેસી જાય છે. મનમાં કહેતા કે પ્રભુ હવે જરૂર આવવાના હશે, કદાચ આ તો મારો સંયોગ હતો. અને થોડા જ સમય પસાર થતાં જ સૂર્ય માથા પર આવી ગયો અને ગરમી પણ વધી ગઈ. છતાં દાદા દરવાજા પાસે જ બેઠા હતા. તેમની નજર રસ્તા પરથી હટતી જ નહીં હતી. દરેક પસાર થતા માણસને જોઈને તેઓ આશા રાખતા કે હવે ભગવાન જરૂર આવશે. એવામાં ફરી એકવાર દરવાજા પર ટકોરા પડે છે અને આ વખતે દાદા પહેલા કરતા પણ વધારે ખુશ થઈ ગયા. તેઓ ઝડપથી દરવાજા સુધી દોડ્યા અને પ્રેમથી દરવાજો ખોલ્યો. સામે એક ગરીબ સ્ત્રી ઊભી હતી.
તેના હાથમાં નાનું બાળક હતું અને બાળક સતત રડી રહ્યું હતું. સ્ત્રીના ચહેરા પર થાક અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી. તેણે ખૂબ નમ્ર અવાજમાં કહ્યું કે ભાઈ, મારું બાળક સવારથી ભૂખ્યું છે. મારી પાસે 1 રૂપિયો પણ નથી. જો થોડું દૂધ અને થોડું ભોજન મળી જાય તો મારા બાળકનો જીવ બચી જશે. દાદા થોડા ક્ષણ માટે મૌન થઈ ગયા, પણ તેમની નજર બાળકના ચહેરા પર પડી અને બાળક ભૂખથી કાપી રહ્યું હતું. અને એ જ ક્ષણે ફરી તેમના મનમાં એ જ વિચાર આવે છે કે આજે તો મારે ભગવાન ઘરે આવવાના છે. આ દૂધ અને આ ભોજન તો મેં એમના માટે બનાવેલું છે. જો હું બધું આપી દઈશ તો પછી ભગવાનને શું પીરસીશ? અને દાદાએ ભારે મનથી કહ્યું કે બહેન, મને માફ કરજો. આજે હું મદદ કરી શકતો નથી. હું મારા ભગવાનની રાહ જોઈ રહ્યો છું. તમે આગળ જશો તો કદાચ તમને કોઈ મદદ કરશે. સ્ત્રીની આંખોમાંથી આંસુ વહી ગયા અને તેણે ભગવાનનું નામ લીધું અને પોતાના બાળકને લઈને ધીમે ધીમે આગળ વધી ગઈ. મિત્રો, દાદા ફરી એકલા રહી ગયા, પરંતુ તેમને હજુ પણ સંપૂર્ણ વિશ્વાસ હતો કે હવે ભગવાન જરૂર આવશે અને તેમના જીવનની સૌથી મોટી ઈચ્છા પૂર્ણ થશે. ધીમે ધીમે સાંજ બદલવા લાગી. સૂર્ય આથમી રહ્યો હતો અને આકાશમાં કેસરી રંગ છવાઈ ગયો. પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા અને ગામના લોકો પોતાના ઘરમાં જવા લાગ્યા. પરંતુ દાદા હજુ પણ દરવાજા પાસે જ બેઠા હતા. તેમની નજર રસ્તા પરથી હટી જ નહોતી. તેમણે ભગવાન માટે બનાવેલું ભોજન હજુ પણ જેમનું તેમ જ રાખેલું હતું. હવે તે ઠંડુ પણ પડી ગયો, છતાં દાદા તેને હાથ પણ લગાવતા નહોતા અને તેઓ મનમાં કહેતા કે મારા ભગવાને મને વચન આપ્યું છે, તેઓ મોડા આવશે પણ આવશે તો જરૂર. થોડા સમય પછી વરસાદના ટીપા ટીપા પડવા લાગ્યા. વાતાવરણમાં એકદમ શાંતિ થઈ ગઈ અને એવામાં ફરીથી એકવાર દરવાજા પર ખૂબ જ ધીમો અવાજ આવ્યો. દાદાએ ફરી ખુશીથી દરવાજો ખોલે છે અને આ વખતે સામે એક નાનો છોકરો ઊભો હોય છે. તેની ઉંમર લગભગ 10 થી 11 વર્ષની હતી અને તેના કપડાં પણ ભીના હતા. તે ઠંડીથી ધ્રુજી રહ્યો હતો અને તેના હાથમાં લાકડીનો નાનો ગઠ્ઠો હતો અને આંખોમાં ડર એમને સ્પષ્ટ દેખાતો હતો. અને છોકરાએ કાપતા અવાજે કહ્યું કે દાદા, જંગલમાંથી લાકડા લઈને આવતા રસ્તામાં વરસાદ શરૂ થઈ ગયો છે. મને ખૂબ ઠંડી લાગે છે. જો થોડો સમય તમારા ઘરના ઓટલા પર બેસવા દો તો વરસાદ બંધ થઈ જાય એટલે હું જતો રહીશ. દાદા થોડા સમય માટે વિચારમાં પડી ગયા. તેમણે મનમાં કહ્યું કે જો આ છોકરો અહીં બેસી જશે તો ભગવાન આવશે ત્યારે શું વિચારશે? આજે તો આખું ઘર મેં તેમના માટે જ તૈયાર કર્યું છે. અને દાદાએ નરમ અવાજમાં કહ્યું કે બેટા, મને માફ કરજે. આજે હું કોઈને ઘરે રોકી શકતો નથી. મારા ખાસ મહેમાન આવવાના છે. તું સામેના મોટા ઝાડ નીચે ઊભો રહે અને વરસાદ બંધ થાય ને પછી તારા ઘરે જતો રહેજે. છોકરાએ એક પણ શબ્દ બોલ્યા નહીં અને તેણે દાદાને સામે જોઈને હળવું સ્મિત કર્યા પછી ધીમે ધીમે વરસાદમાં ચાલતો ગયો. હવે રાત પડી ગઈ હતી મિત્રો, અને આખું ગામ શાંત થઈ ગયું. દાદા હજુ પણ ભગવાનની રાહ જોઈને બેઠા હતા, પરંતુ કોઈ આવ્યું જ નહીં અને તેમની આંખો ધીમે ધીમે ભરાવા લાગી. તેમણે ભગવાન માટે તૈયાર કરેલી થાળી તરફ જોયું અને તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેઓ ધીમા અવાજે બોલ્યા કે હે પ્રભુ, તમે તો મને સ્વપ્નમાં વચન આપ્યું હતું. આજે મારા ઘરે તમે આવશો. આખો દિવસ તમારી મેં રાહ જોઈ, તમારા માટે ભોજન બનાવ્યું. મેં તમારી માટે બધું જ તૈયાર રાખ્યું, છતાં તમે આવ્યા જ નહીં. શું મારી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હતી? આંસુથી ભીની આંખો સાથે દાદા
ભગવાનની મૂર્તિ સામે બેસી જાય છે અને થાકના કારણે તેમની આંખો લાગી જાય છે. તેમને ખબર પણ નહીં પડી અને રાતના ગાઢ અંધકારમાં દાદાને ફરી એકવાર એ જ દિવ્ય પ્રકાશ દેખાય છે. આખું ઘર અજવાળાથી ભરાઈ ગયું હતું. દાદા તરત જ ઊભા થયા. તેમની આંખોમાં આશા હતી, પરંતુ આ વખતે તેમના મનમાં દુઃખ પણ હતું. દિવ્ય અવાજ સંભળાયો કે દાદા, આજે તો દુઃખી કેમ છે? દાદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેઓ કાંપતા અવાજે બોલ્યા કે હે પ્રભુ, તમે તો મને વચન આપ્યું હતું, તમે મારા ઘરે આવશો. મેં આખો દિવસ તમારી રાહ જોઈ, તમારા માટે ભોજન બનાવ્યું, ઘર સજાવ્યું, પરંતુ તમે આવ્યા જ નહીં. મારી ભક્તિમાં કોઈ કમી રહી હતી? અને દિવ્ય અવાજ સાથે મધુર હાસ્ય સંભળાયું અને પછી ભગવાનજી બોલ્યા કે દાદા, કોણે કહ્યું કે હું તમારા ઘરે નથી આવ્યો? હું 3 વખત તમારા ઘરે આવ્યો હતો, પરંતુ દરેક વખતે તમે મને ઓળખી જ નહીં શક્યા. દાદા આશ્ચર્યથી ભગવાન તરફ જોવા લાગ્યા અને તેઓ કશું સમજી શકતા જ નહોતા. ભગવાન ફરીથી બોલ્યા કે સવારે એક ભૂખ્યો વૃદ્ધ તારા દરવાજા પર આવ્યો, ત્યારે એ હું જ હતો. તારી દયાની પરીક્ષા લેવા આવ્યો હતો, પરંતુ તું મને ભૂખ્યો જ મોકલી દીધો. બપોરે જ્યારે એક ગરીબ માતા પોતાના બાળકને લઈને આવી હતી ને, ત્યારે પણ હું જ હતો. જોવા માંગતો હતો કે તું મારે બનાવેલું ભોજન મારા સંતાનોને આપી શકે છે કે નહીં, પરંતુ ફરી તે મને ઓળખ્યો જ નહીં. અને સાંજે જ્યારે વરસાદમાં પલળેલો નાનો છોકરો તારા ઓટલા પર આશરો માંગવા આવ્યો હતો ને, ત્યારે એ પણ હું જ હતો. માત્ર થોડા પ્રેમ અને થોડું સ્થાન માંગતો હતો, પરંતુ ત્યાંથી પણ પાછો મને મોકલી દીધો. અને આ સાંભળીને દાદા ધ્રુજી ઉઠ્યા. તેમની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા અને તેઓ જમીન પર બેસી ગયા અને બંને હાથ જોડીને રડતા રડતા બોલ્યા કે હે પ્રભુ, મને માફ કરી દો, હું તમને ઓળખી જ નહીં શક્યો. આખો દિવસ તમારી મૂર્તિની રાહ જોતો હતો, પરંતુ તમે તો જીવતા માણસના રૂપમાં મારી સામે ઊભા હતા. ભગવાન પ્રેમથી બોલ્યા, દાદા યાદ રાખજે, ભૂખ્યાને ભોજન કરાવે છે, જે દુખિયાને આશરો આપે છે અને જે નિરાધારની મદદ કરે છે, તે મારી જ સેવા કરે છે. અને હું માત્ર મંદિરમાં જ નથી રહેતો, દરેક જીવનમાં વસું છું. શોધવું હોય તો પહેલા માનવતાને ઓળખતા શીખ. અને દાદાની આંખો ખુલતા જ સવાર થઈ ગઈ. હૃદય સંપૂર્ણ બદલાઈ ગયું હતું. સવાર પડતા જ દાદા ઝડપથી ઘરની બહાર નીકળી ગયા અને ગઈકાલે જેમને તેણે પાછા મોકલ્યા હતા ને, એ જ 3 લોકોને શોધવા માંડ્યા. તેઓ આખા ગામમાં ફરવા લાગ્યા, પરંતુ કોઈ મળ્યું જ નહીં. તેઓ દરેક ગલીમાં, દરેક રસ્તા પર અને દરેક માણસને પૂછ્યું, પરંતુ કોઈને એવા વૃદ્ધ અને એવી માતા કે એવા નાનકડા છોકરાની કોઈ ખબર જ નહોતી. દાદા સમજી ગયા કે ભગવાને તેમને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો છે. તે દિવસ પછી તેમનું આખું જીવન બદલાઈ જાય છે. તેઓ દરરોજ ભગવાનની મૂર્તિ આગળ કલાકો સુધી બેસવાના બદલે ગામમાં નીકળી પડતા અને જ્યાં કોઈ ભૂખ્યો દેખાય ને મિત્રો, એમને પ્રેમથી જમાડતા. અને કોઈ વૃદ્ધ એકલો દેખાતો હોય ને, તો તેની બાજુમાં બેસીને વાતો કરતા. અને કોઈ બાળક રડતું દેખાય ને, તો એને પોતાનું જ સંતાન સમજીને વહાલ કરતા. અને ધીમે ધીમે ગામના લોકો પણ દાદામાં આવેલો આ બદલાવ જોઈને એમની સાથે સાથે જોડાવા લાગ્યા. કોઈ ગરીબ માટે અનાજ લાવતું, તો કોઈ વૃદ્ધોને કપડાં આપતું, તો કોઈ બીમાર લોકોને દવાખાને પહોંચાડવાનું કામ કરતા. અને થોડા જ મહિનામાં આખા ગામનું વાતાવરણ બદલાઈ જાય છે.
હવે કોઈ ભૂખ્યું સૂતું જ નહોતું અને કોઈ વૃદ્ધ એકલો પડતો જ નહોતો અને કોઈ અનાથ બાળકને મદદ વગર રહેવું પડતું જ નહોતું. દાદા જ્યારે મંદિરમાં જતા ને ત્યારે ભગવાનની મૂર્તિ સામે માત્ર એક જ વાત કહેતા કે હે પ્રભુ, હવે હું તમને પથ્થરની મૂર્તિમાં નહીં પરંતુ દરેક જીવમાં જોઈ શકું છું અને તમે મને જે સમજણ આપી છે એ જ મારા જીવનની સૌથી મોટી સંપત્તિ છે. તો મિત્રો, આ વાર્તા આપણને એક સુંદર સંદેશ આપે છે કે કદાચ ભગવાન પણ રોજ કોઈને કોઈ રૂપમાં આપણા જીવનમાં આવતા જ હશે, પરંતુ આપણે તેમને ઓળખી શકતા નથી. અને જ્યારે પણ કોઈ ભૂખ્યો માણસ તમારી પાસે ભોજન માંગે, વૃદ્ધને સહારાની જરૂર હોય અને જ્યારે કોઈ ગરીબ બાળક તમારી મદદ માંગે, તો યાદ રાખજો, કદાચ ભગવાન તમારી સામે જ ઊભા છે. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો એકવાર પ્રેમથી કમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ યા તો જય ખોડિયારમાં. આ વાર્તા તમારા પોતાના લોકો સુધી જરૂર પહોંચાડજો, કારણ કે કદાચ આ વાર્તા કોઈનું આખું જીવન બદલી પણ શકે છે. જય હિન્દ મિત્રો, જય માતાજી.